નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। નડિયાદ શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકોએ વિવિધ વેશભૂષા સાથે ઉજવણી કરી। શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ હોળીના તહેવારને જાણી શકે તે માટે વિદ્યાલય દ્વારા હોલિકા દહન નાટ્ય રૂપે રજૂ કરવામાં આવ્યું। હોળીની પૂજા કરી હોળી પ્રગટાવવામાં આવી, જેથી કરીને વિદ્યાર્થીઓ પવિત્ર હિન્દુ ધર્મના હોળીના તહેવારની સમજ કેળવી શકે। પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજના આશીર્વાદથી તથા સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં વિદ્યાલયના વિદ્યાર્થીઓને નાનપણથી હિન્દુ ધર્મના સંસ્કારો મળી રહે તે રીતે દરેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે। રિપોર્ટર નિસાર શેખ, મહુદા। જી મેડમ, આપનું નામ, પરિચય અને આજે વિદ્યાલયની અંદર હોલિકા દહનનો કાર્યક્રમ યોજવાનો છે। હા, મારું નામ દીપ્તિ બ્રહ્મભટ્ટ છે। આજ રોજ અમારી શાળામાં શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં હોલિકા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આપણા ભારત દેશમાં હિન્દુ તહેવારોનું ઘણું મહત્વ છે અને આપણા ઘણા હિન્દુ તહેવારો છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ ઘણી રીતે જોડાયેલા છે। હોલિકા દહન હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે। હોળી પર્વના એક દિવસ અગાઉ સાંજે ઉજવવામાં આવે છે। આ વિધિ જે છે એ અસત્ય ઉપર સત્યની જીત ના પ્રતીક રૂપે મનાવવામાં આવે છે। આજ રોજ અમારી શાળામાં હોળી પર્વ નિમિત્તે હોલિકા દહનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેમાં શાળાના પ્રાંગણમાં વિધિવત તેનું પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના સંચાલકો, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી। હોલિકા દહનના ધાર્મિક મહત્વ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કેરેક્ટરો બનાવવામાં આવ્યા હતા, જેમાં હોલિકા માતા, ભક્ત પ્રહલાદ,